તાપી જિલ્લાના સોનગઢના ગુણસદા ગામ ખાતે ચાલી રહેલા મોરારી બાપુની રામકથામાં વ્યાસપીઠ પરથી બાપુએ શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાને એક મહત્વપૂર્ણ પત્ર સોંપ્યો હતો। પત્રમાં એક શિક્ષક દ્વારા બાપુને આપવામાં આવ્યો હતો। આ દરમિયાન બાપુએ શિક્ષણ મંત્રીને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ધર્માંતરણ મુદ્દે પરિસ્થિતિને વધુ ઊંડાણથી સમજવાની અને ચિંતન કરવાની જરૂર છે। તેમણે કહ્યું છે કે માત્ર ચિંતન જ નહીં પરંતુ યોગ્ય પગલાં લેવા પણ જરૂરી છે, કારણ કે 70% શિક્ષકમાંથી 75% શિક્ષક ઈસાઈ છે, જે આ પ્રકારની પ્રવૃત્તિઓને પ્રેરે છે। બાપુએ ગંભીર આરોપ કરતા વધુમાં કહ્યું છે કે આ શિક્ષકો સરકારી પગાર મેળવે છે, છતાં ધર્માંતરણની પ્રવૃત્તિઓમાં સામેલ છે। તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે શાળાઓમાં ભગવદ્ ગીતાના પાઠનું વિતરણ થતું નથી, જે ચિંતાનો વિષય છે। પણ તકલીફ શું થાય છે કે 70% શિક્ષકોમાં 75% શિક્ષકો ઈસાઈ છે, એટલે આ કંઈ થવા દેતા નથી, આ કશુંય થવા દેતા નથી। પગાર સરકારનો ખાય છે અને ધર્માંતર કરાવે છે, ત્યારે થોડાક મારે તમારે બધાએ જાગૃત થવાની જરૂર છે। કેટલું મોટું કામ કર્યું આપણી સરકારે, ભગવદ્ ગીતા એના પાઠો, અને આપે કહ્યું કે એ બધાનું પારાયણ થાય, અહીંયા નથી વાંચવામાં આવતું।